So I'll dream until I make it real, and all I see is. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્લોક એન્ડ વેદ ફેમિલી વ્લોગમાં. તો અત્યારે સવારના 9:15 વાગ્યા છે અને મારે 10 વાગ્યે ટ્યુશન જવાનું છે. તો આપણે જોઈએ કે મમ્મી રસોડામાં શું નાસ્તામાં બનાવે છે. મમ્મી, તમે શું બનાવો છો નાસ્તામાં? નાસ્તામાં વઘારેલી રોટલી કરવી, ચા મૂકી અને રોટલી વઘારું. હજી વાર છે ને તારે? હા. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ બધાને. કેમ છો બધા? તો અત્યારે હવે નાસ્તામાં આપણે વઘારેલી રોટલી કરવાની છે. તો આજે થોડીક નવી રીતે કંઈક બનાવશું, મેગી મસાલો નાખીને કંઈક ટેસ્ટ થોડોક વધારશું રોટલીનો. આમાં આપણે પહેલાં થોડીક રાઈ નાખી દેવાની. લીમડો હોય તો પછી લીમડોય નાખી શકાય, અને થોડીક હિંગ નાખવાની. હવે એમાં રોટલીના કટકા છે એ નાખી દેવાના. તો રોટલી એ આવી રીતે જ વઘારું, કેમ કે શ્લોક નહીં ભાવે, એના પપ્પા નહીં ભાવે, એટલે સિમ્પલ. આમાં કંઈ બીજું કંઈ નાખવાનું નહીં. આ વખતે વળી મેગી મસાલો નાખીને ટ્રાય કરવી છે કે ટેસ્ટ કેવો આવે. અને 5 મિનિટ સુધી આવી રીતે આમ થોડીક શેકાવા દેવાની રોટલીને. એમાં હવે થોડીક હળદર નાખી દેવાની. મરચું નાખું છું. વધારે ભાઈ. થોડુંક લાલ મરચું નાખી દઈશું, કેમ કે શ્લોકભાઈને છે ને તીખો ટેસ્ટ વધારે પસંદ છે. હવે મેગીનો મસાલો છે એ થોડોક નાખી દઈએ. ખારો છે એટલે બહુ જાજો નહીં નાખે, કેમ કે રોટલીમાં પણ મીઠું નાખેલું હોય, એટલે મીડિયમ નાખશું. ટેસ્ટ કરીએ ના કેવું આવે. સુગંધ તો સારી આવે. થોડીક વાર રહેવા દે, કાં થોડી કરકરી થઈ જાય. ઓછી રાખવી? ના, કરકરી રાખવી. થોડીક વાર જો કરકરી રાખવી હોય તો થોડીક વાર શેકાવા દેવાની. થોડીક વાર શેકાઈ ગયો હવે લઈ લે. બસ થોડીક વાર આટલી કરકરી. ઓકે. તો હાલો તમે બધા પણ આવી જાઓ નાસ્તો કરવા. તો આપણી સરસ મજાની રોટલી બનીને તૈયાર છે, વઘારેલી રોટલી. કેવી બની શ્લોક? મેગી મસાલાનો સ્વાદ એવો આવે ને કે હા, મજા આવે ને બહુ. અને આમાં છે ખારી. તો આજનો છે અમારો નાસ્તાનો મેનુ, અને ચા છે. ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. તો વેદ પણ ઉઠી ગયો છે, તો એના માટે બનાવું છું આ
કોમ્પ્લેનવાળું દૂધ અને પછી એને સ્કૂલે મૂકી આવું. ને નાસ્તો એને નથી કરવું ને સ્કૂલે જમાડે તો હવે કે હું સ્કૂલે જમી લઈશ. અહીંયા બધા છોકરા હારે એને મજા આવે, છોકરા ભેગું છોકરા એટલે શું કહે વાદે વાદે જમી લે. તો એનું દૂધ કોમ્પ્લેનવાળું બની ગયું. હાલે વેદભાઈને રડવું આવે. શું કામ રડવું આવે ખબર છે? પી લે બસ. નહીં હાલો નહીં પણ હવે પી લે. કેમ કે એને છે ને બ્રશ નહોતો કરવો, ઘરાર બ્રશ કરાવ્યો એટલે રડવું આવે. હવે નહીં કરાવું બસ. હાલો બસ પી લે. ઢોળાઈ જાય. જો વેદુ ગુડ બોય છે હો. જો છે ને હમણાં ઘટ પી જાય મને દીકો દૂધ કોલ્ડ ડ્રિંક. કા વેદુ આને દૂધ કોલ્ડ ડ્રિંક્સ કહે. ફટાફટ દૂધ કોલ્ડ ડ્રિંક્સ પી જાય હમણાં, પછી સ્કૂલે વહી જશે દીકો. કા લાયો દીકો છે ને દીકો. નહીં તો વેદનો ફ્રેન્ડ પણ રડે. વેદના ફ્રેન્ડને છે ને ટ્યુશનમાં મૂકવા જતા લાગે. જો અવાજ સંભળાય ને? સંભળાય અવાજ? કોણ રડે? પીયું રડે ને? વેદનો છે ને ફ્રેન્ડ છે, પ્રિયવીર છે. તો વેદનો ફ્રેન્ડ છે તો એને છે ને ટ્યુશનમાં મૂકવા જાય ને તો એ રોવે. વેદુ કાંઈ રડે નહીં. વેદ તો ગુડ બોય છે. એ તો ફટાફટ હમણાં દૂધ પી અને સ્કૂલ વહી જશે. કા પછી સ્કૂલે જઈને મમ્માને બાય કહી દે. બાય કહી દઈશ ને? એ તો ગુડ બોય છે, ડાયો દીકરો છે. જો વેદુ પી ગયો, ફટાફટ ફિનિશ કરી ગયો. કેમ? તા આમાં નીચે તો આ મસાલો તો રહી ગયો આમાં. છે હાલો પથારીને બધું હજી પડ્યું. એનું કારણ છે કે વેદ હજી સૂતો હતો એટલે એને સુવા દીધો હતો. કા હવે વેદ હમણાં સ્કૂલે જશે ને એટલે મમ્મા કામ કરી લે. ચાલો તો વેદને મૂકીને આવી ગઈ છું ઘરે અને શ્લોક પણ વહી ગયો છે ટ્યુશન. એટલે હવે હાલો આપણે એકલા જ છે, ઘરનું કામ બામ કરવાનું છે તો કામ પહેલાં પતાવી દઈએ. રસોઈ કરવાની છે એટલે રસોઈ પણ કરતી જાઓ અને ઘરનું કામ પણ કરતી જાઓ. પછી હજી વેદને તેડવા 12:30 પોણા 1 જવાનું છે, હજી વાર છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, શિયાળો પૂરો થવા આવ્યો છે એટલે હવે બ્લેન્કેટ ને બધું ધોઈને મૂકવા માંડીએ. પાતળા બ્લેન્કેટ હશે એ રાખશું ઓઢવા માટે, એમ કે થોડી તો હજી જરૂર પડે છે ઓઢવાની. તો આ જાડા બ્લેન્કેટ છે ધોઈ અને આ બ્લેન્કેટ મેં મશીનમાં રાખી દીધો છે. આમાં થોડોક સર્ફ નાખી ને મશીન ચાલુ કરી દઈએ. તો આપણા બ્લેન્કેટ ધોવાય ત્યાં સુધીમાં બાલ્કનીની થોડીક સફાઈ કરી લઈએ. કેમ કે આ બાલ્કની છે જે રૂમની છે એમાં ધૂળ બહુ ઉડે, કેમ કે પાછળની સાઈડમાં બિલ્ડિંગનું કામ ચાલુ છે એટલે સવારે વાળ્યું હોય તો એ સાંજે એટલી ધૂળ ભરાઈ ગઈ હોય ને એટલે 2 વખત તો ત્યાં વાળવું જ પડે એમ. તો વાળીને પછી પાછી ધોવી પણ પડશે કેમ કે બહુ અતિશય ધૂળ હતી. તો અત્યારે વાળી લીધું છે, વાળું છું. અને આ તગારું છે એમાં રાખ્યા છે મેં બી ઓલા કરવા માટે, તપાવવા માટે, કેમ કે ગામડેથી હું લાવી હતી બી, કાચા બી માંડવીના. તો એમાં છે ને સેજ ઓલા થઈ ગયા હતા, શું કે જીવડા જેવું લાગતું હતું મને, ઝાડા જેવું. ને થોડાક તપાવી અને પછી ફ્રીજમાં જ રાખી દઈ. અને આ બધા કુંડા છે, કુંડામાં થોડુંક પાણી રેડી દઉં કે એમાં નાના રોપ હું લઈ આવી હતી અને થોડાક તુલસીમાંના માંજર લઈ આવી હતી. ગામડે ગઈ હતી તો મારા પપ્પાના ઘરેથી, એટલે તુલસીમાંના માંજર નાખ્યા તો કુંડામાં સરસ મજાના નાના છોડ ઓલા શું કહે રોપ થઈ ગયા છે. તો ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
11 વાગી ગયા છે. જવું છે વેદને તેડવા અને શ્લોક પણ જાય છે સ્કૂલ. બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો વેદને તેડી આવું. કામ થઈ ગયું મારે બધું કમ્પ્લીટ. ચાલો તો જીનેશ કેવો બેઠો છો? તો ત્યાં કેમ બેઠો પૂછતો? જો સ્કૂલેથી આવીને કેવો બેઠી ગયો છો? ઘરે નથી જાવું જીનેશ? હે? જો સ્કૂલેથી આવીને અહીં બેઠી ગયો. હા જીવાળું કપ ઓલું થઈ ગયું એટલે વેદુ લડતો તો રડતો હતો ને દીકરો. કેમ? તાર મેમનું નામ શું છે એ તો કે? તાર મેમનું નામ શું કહેવાય? ભાવના મેમ. શું કહેવાય? પેલા શું કહેવાય? વેદભાઈને છે ને રાતે મોડા મોડા સૂતા હતા, સવાર વહેલા ઉઠ્યા એટલે હવે થોડીક વાર ઉપાડા લે હે. કા ટીવી જોવું? ટીવીમાં શું જોઈશ? ખજૂરભાઈ જોવા? તો શું જોવું? બુલબુલે? બુલબુલે જોઈશ? પીન નાખવાની બાકી. લે ચાલુ જ છે? શ્લોકે ચાલુ રાખી દીધું, રિમોટથી બંધ કરી દીધું. જો વેદને આવડે હો ચાલુ કરતા ટીવી. જો ક્યાં છે બુલબુલ? એમાં બોલ માર શું છે ને આમાં હું કરી નાખ્યું કહું કરે. માસા માસા કર એ ન કર પણ શું કરસ તું? જો બુલબુલે. હા એ કયું છે એનું નામ? આવી ગયા વેદાન બુલબુલે. તને મજા આવે બુલબુલે જોવાની? શું છે એનું તો તું? તો એકલી ભાખરી બધું ફિનિશ કરી ગયો તો? ઓહો. વેદુભાઈ સ્કૂલે જમીને આવ્યા. શું ખાધું? ભાખરી ને બટેટા હતા? બટેટા ન ખાધા? એકલી ભાખરી ખાધી? તો હવે અહીં જમવાનું છે? બનાવવું અહીંયા ભાખરી રોટલી? અહીં રોટલી બનાવું કે ભાખરી બનાવું? રોકડી ખાવી વેદું. ના રોકડી બનાવી દો એના.